રાજકોટ શીતળા સાતમના પાવન પર્વ નિમિત્તે આજે રાજકોટના પટેલ વાડી સ્થિત ઐતિહાસિક શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ, ખાસ કરીને મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી। અહેવાલ સંજય પોપટ। મારું નામ ધવલગીરી ગોસ્વામી છે અને હું મંદિરના પૂજારી તરીકે સેવા આપું છું શીતળા માતાજીના મંદિરમાં। ઇતિહાસ શીતળા માતાજીનું મંદિર આપણું આ મંદિર એ પૌરાણિક મંદિર છે અને આશરે 300 વર્ષથી પણ વધુ જૂનું મંદિર છે। આપણું પૌરાણિક મંદિર છે અને અમે લગભગ 6 પેઢીથી આ મંદિરની સેવા પૂજા કરીએ છીએ અને આ મંદિર આજી નદીના કાંઠે બેડીપરા વિસ્તારમાં પટેલવાડીની સામે આપણું આ મંદિર આવેલું છે અને સૌથી રાજકોટમાં જૂનું રાજાશાહી વખતનું આ મંદિર કહેવાય છે। રાંધણ છઠના દિવસે બહેનો ચૂલો ઠારી એ પહેલા જે ટાઢું રાંધેલું હોય છે એ માતાજીને ધરી સાતમના દિવસે અને એમના નાના બાળકો માટે એમનું આયુષ્ય વધે અને એમનું આરોગ્ય છે નિરોગી રહે અને એમના લાંબા આયુષ્યની મનોકામના કરી અને માતાજીને જે કુલેરની પ્રસાદી છે, શ્રીફળ છે, માતાજીની ચૂંદડી છે અને ટાઢું જે રાંધેલું છે માતાજીને ધરી અને એમની મનોકામના પૂર્ણ કરે છે।